ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ। તો આજે ઘણા દિવસો પછી આપણે વ્લોગ ચાલુ કર્યો। આની પહેલાનો વ્લોગ લગભગ આપણે વેકેશનમાં બનાવ્યો હતો ને વેકેશનમાં માન તો એક બે વ્લોગ જ બનાવ્યા હતા, એટલે વેકેશન આપણું આખું વ્લોગનું ગયું પાણીમાં। ભણવાનું ચાલુ થઈ ગયું પછી આપણે પાછું આજે વ્લોગ ચાલુ કર્યો છે। ભણવાનું ચાલુ થઈ ગયું, હું આવી ગયો 9મામાં ને આપણે સવારની પાળી થઈ ગઈ ભણવાની, એટલે સવારે 6 વાગ્યામાં વહેલું આખું ઘઉતું આવવું પડે, બ્રશ કરવું પડે, એ બહુ બળતો પડે। બટ આજે આપણે બ્લોગ બનાવવાનું પણ એક મેન કારણ છે કે આજે 6 જુલાઈ છે, અને 6 જુલાઈ એટલે તમને ખબર હશે આજે તમારો ભાઈનો બર્થડે છે। પણ હું કોઈ આ વખતે સેલિબ્રેશન કરવા માગતો નથી। એ વખતે આપણે બહુ સેલિબ્રેશન કર્યું। ઓલી વખતે આપણે આમ ઓલી બાજુ ફરવાઈ ગયા હતા, આપણે દરિયા સાઈડ, કેક બેક કાપી, ફરવાવાળા આવ્યા, બહુ મજા કરી ને આ વખતે મારી તો ઈચ્છા નથી કે આપણે એવી મજા પાછી આપણે માણીએ। તો આ વખતે તો આપણે નોર્મલ તરીકેથી આપણે બર્થડે ઉજવવાના છે। સવારે ઉઠો, નાહી ધોઈ ફ્રેશ થઈ, નવા લુગડા પહેરી નિશાળે ગયો। નિશાળે કોઈને ચોકલેટ બોકલેટ આપે નથી, તો આપણે ચોકલેટ કે કંઈ આપી નથી, આપણા દોસ્તારોને નથી આપી, આપણા બેસ્ટ ફ્રેન્ડો મારા બેસ્ટ ફ્રેન્ડોને નથી આપી। એ કહેતા હતા આગળ હું ટ્યુશનમાં ગયો તો એ કહેતા ચોકલેટ તો દેવું કે નથી દેવી, એટલે સેલિબ્રેશન આ વખતે નથી કરવાનું। આજે રાતના આપણે કેક બે કેક કાપવાના છે નહીં, કેક બે આપણે આ વખતે નથી કાપવાના। આપણે રાતના બસ નોર્મલ ખાવાનું તો નહીં, પણ કંઈક સારું ખાવાનું બનાવશું, ખાઈ લઈશું ને ખવડાવી દઈશું। બીજું તો હું 3 દી લગાતાર નોન સ્ટોપ વરસાદ આવતો હતો, એટલે અટાણે ગારો કિશોર થઈ ગયો છે, એના માટે આપણે તાલપત્રી સામે બાંધી દઈએ કેમ કે વાસટ ન આ બારમાં તમને ખબર હશે, આ બારમાં છે ને આ સામેથી વાસટ આવતી, અહીંયા તાલપત્રી આપણે બાંધી। અટાણે તો થોડીક વરાફ નીકળી, 2-3 દી થયા ને તડકો જ છે, જો તડકો છે, વાદળાય છે, 30 સેલ્સિયસની આસપાસ તાપમાન છે। હમણાં છે ને કાલે થોડાક સાંજે છાંટા આવ્યા હતા, તો રાતના વિચાર હતો કે સવારે વરસાદ આવે તો દાંડી મારી દે હું, પણ હું ન થયું ને ભણીને આવતા રહીએ ને ટ્યુશનમાં જીતા આવ્યો। મારા ભાઈની સ્ટાઇલ લગો બાકી આપણે વ્લોગ ચાલુ કર્યો ને એટલાથી પછી પણ લોંગ વિડીયો, એટલા વારના આમ સેટિંગ વેટિંગ કર્યા અને હા ફેસ વોશ વેખ્યું મોડું, એનું ઓડિયન્સ કહે કે રૂપારો લાગે। બહાર નીકળ્યો અટાણે તડકો લાગે કેમ કે અટાણે ગરમી છે। કાલે ને રવિવાર હતો એટલે થોડુંક તો ટાઢું હતું, શનિવારે થોડી ગરમી હતી પણ એટલી નથી। આજે છે ને થોડીક વધારે ગરમી થાય ને, સૂર્યનો પ્રકાશ આવે ને એટલે આખું વીસવું પડે, આમ વ્લોગ બનાવવો પડે, એટલે એઠે ભેગી ના થાય, આપણે ઉપર અહીં તડકો લાગે। બાર બંધ કરીએ, ઓપર દઈએ આપણે, હવે એઠે જઈએ। તો આપણે એને વેકેશનમાં હું ગયો તો લોજ ને હું છે ને કયા મંથની અંદરમાં જૂન મંથના સ્ટાર્ટિંગમાં ગયો હતો ને, તો એ આરસીબીની સેકન્ડ ટ્રોફી જીતી ગયો ને, તો એ હું બ્લોગ બનાવવાનું ભૂલી ગયો હતો। હું ડફોર છે, હું ગીલો છે, પાગલ છે કે હું એટલો બેસ્ટ મુમેન્ટ હતો। આરસીબી મારી ફેવરેટ ટીમ, મારા આઈડલ વિરાટ કોહલીની ટીમ આઈપીએલની સેકન્ડ ટાઇટલ બેક ટુ બેક જીતી ગઈ ને મેં બ્લોગ ન બનાવ્યો લોજમાં। મારી પાસે ભૂલનો ફોન હતો, જે ફોન છે એ અત્યારે મેં વેચી નાખ્યો છે કેમ કે એ ફોન બહુ હેંગ થતો હતો, એ જરાય કામ નહોતો કરતો। ને એમાં તો મારી જે જયલો બ્લોગર આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી છે ને એ પણ એ ફોનમાં જ રહી ગઈ છે, રાજકોટ છે તે ફોન, અને તેના પાસવર્ડ મને યાદ નથી કે તે જે રીતે હું લોગિન કરી શકતો નથી। તો હવે કંઈક આપણે જુગાડ લગાડશું અને લોગિન કરશું। એમ તો આપણે કેટલાય પાસવર્ડ ચેન્જ કરીને કર્યા, પણ જે પાસવર્ડનો એસએમએસનો કોડ હતો ને તે એ મોબાઈલમાં આવે, તો એ મોબાઈલ તો આપણે રાજકોટ ગોતવા જાય તો થાય, અથવા તો ન જવાય। એટલે મેં મારું પર્સનલ યુઝ હતું એક નવી પણ આઈડી બનાવી છે, જે 45 ફોલો કરવા હોય તો કરી લેજો, એમ તો કરી જ લેજો, એમ નવી આઈડી છે ને એટલે ફોલોવર તો ઓછા જ હશે। આપણે શોમાં હું આવી ગયું ને એટલે નવા ક્રોક્સ લીધા, કેમ કે ક્રોક્સ છે ને ગારામાં લહરે ને, આ ક્રોક્સ હતા આપણી પાસે પણ એને તળિયે છે ને ઘવાઈ ગયા એકદમ, એટલે હવે આપણે આ લઈ લીધા, કાલે જ લીધા 200 રૂપિયાના, 200 સસ્તા પડી ગયા, સારા છે, લહરે એવા નથી। તો હવે શોમાં સુધી હકવાના છે, કેમ કે જો ઘવાઈ ગયા છે ને તો ગારામાં આપણે પડીશું તો આપણું માહું ઘવાઈ જવાનું। એટલું મોટું તાલપત્રું બાંધ્યું છે, એટલું મોટું તાલપત્રું આપણે બાંધ્યું છે આખું, એટલું અહીંયા સુધીનું ધકાઈ ગયું છે, કેમ કે વાસટ એક જોડે આવવી ન જોઈએ, અને આપણે તો બારી અંદર ન જાય એટલે આપણે પતરાનો પણ સપોર્ટ છે, પણ પતરાનો સપોર્ટ છે ને આપણે ઉપર તો જે ઓલું પતરું દેખાય ત્યાંથી પાણી આવે ને એટલે આ સીધું એના વાસટ છે ને ધોધમાર વરસાદ હોય ને વાસટ છે ને સીધી અંદર આવે, એટલે આ તાલપત્રું એના હાટું પણ સપોર્ટ કરે, કેમ કે જે પાણી આવે ને એ આની અંદર વહી જાય, જે આ ભાગ છે ને એની અંદર આમ ફિટ થઈ જાય અહીંયા, ને આપણે બારી તો બંધ કરી દઈએ એટલે વાસટનો પ્રોબ્લેમ ન હોય, તો પણ તે માટે તાલપત્રું છે ને આપણા માટે, આપણી બારી માટે, આપણા પૂરા ઘર માટે સપોર્ટિંગ છે।
પડી ગયા ને હાંજ પડે એટલે આપણે રમવાની તૈયારી થઈ ગઈ ચાલુ. આપણો બર્થડે છે એટલે આજે ભજીયા, શ્રીખંડ, રોટલી, હા એટલું જ છે. એ વધારાનું તો ન કરે. હોટલ નથી ને ભાઈ, ઘર છે ને ઘરમાં રહોડું છે એટલે. તો અટાણે તો આપણે હાંજ પડી ગયા. હું તો વાળવીના વે જે માગડી પલંગ ઉપર પડ્યો હતો, પલંગની હાલત વેર વિખેર કરી નાખીએ આપણે. બીજું તો હું આપણે બધી લેસન પાણી કરીને આપણે શું કરતા હોય, કાં તો ટીવી જોતા હોય, કાં પડ્યા હોય આરામથી, કાં મોબાઈલ જોતા હોય. બીજું તો કંઈ કામ હોય નહીં. ઘડીક એવું હોય લેસન વધારે હોય તો 2-3 કલાક થઈ જાય, બાકી અડધી કલાકમાં રેડી આપણું રેડી જ હોય. અને આપણું ફેવરિટ પિક્ચર આવે છે માસ્ટર. આપણો તમને ખબર છે વિજય થાલાપતિ આપણો ફેવરિટ એક્ટર. એનું ફેવરિટ પિક્ચર એનું નહીં મારું, હા એનું પિક્ચર એ મારું ફેવરિટ પિક્ચર છે માસ્ટર. વિજય થાલાપતિના તો બધી પિક્ચર મારા ફેવરિટ છે. આપણે જેટલા પિક્ચરો જોયો ને મજા જ આવે યાર. એની એક્ટિંગ યાર એક નંબર હોય, આમ રિયલિસ્ટિક એક્ટિંગ હોય. પહેલેથી હું વિજય થાલાપતિના જ પિક્ચર જોતો હું. ઘડી ઘડી મેં જાય ઉપર તમને દેખાડું જમવામાં શું છે. ભજીયા છે, શ્રીખંડ છે, રોટલી છે, બની જાય પછી દેખાડ્યું. અટાણે તો કેટલા 7:30 આપણે 10 મિનિટની વાર છે. એટલે ઘણી વાર છે ખાવાનું બનવામાં. ત્યાં સુધીમાં આપણે બહાર જઈને કંઈક જોઈએ. બહાર જઈને વરસાદ પાણી આવતો હોય તો જરાક છાંટા આપણે મોઢામાં મારી. વરસાદ તો નથી થતો પણ આપણે કારું કારું આસમાન થઈ ગયું છે આખું. અહીંયા કોકે પાણી કરી નાખ્યું. હવે અહીંયા મારા પગું ગારાવાળા થયા પાછા. ધોઈને જવા પડશે એટલે પાછું અહીંયા ઘરમાં જાય એટલે લીલી લાગશે. લાદી ટાઢી છે એટલે હવે ટાઈટ છે બહુમાં. એ મેળ જ ન આવે આપણે. આપણે બીજું દેખાડવું એવું છે. વરસાદ મરી ગયું નહીં થતો. એ વરસાદ આવે ને એટલે આપણે મોબાઈલ લઈને દોડે જાવ, કેમ કે આ મોબાઈલ છે આપણો વોટરપ્રૂફ. એટલે વોટરપ્રૂફ મોબાઈલ હોય એટલે આપણે નાવા ધોવાની કંઈ ટેન્શન ન હોય. આગળ વરસાદ આવે ને એટલે મોબાઈલને ટ્રાયપોડ તો ન લઉં, કેમ કે ટ્રાયપોડમાં પાણી ગળી ગયું ને ખોટો પાછો ખર્ચો કરવો પડશે અમારે. એ હું કરવાનું છે એની કઈ જુસાઈ ચોક છપાટ. તો આપણે ધોળા જાય વરસાદમાં મોબાઈલ લઈને આપણે આખા ગામમાં રખડ્યું. હા વરસાદ આવે ને તો આપણે જાઉં આખામાં. વરસાદ આવે તઈએ જાઉં, મોબાઈલ લેતો જાઉં ને વરસાદમાં લોક બનાવીશું. એવું હોય તો કોથળીમાં મોબાઈલ પેક કરીને લઈ જાઉં. પણ ટાઈમ મળશે ને મોકો છે ને તે આપણે વરસાદમાં બ્લોગ બનાવીશું. હવે આપણે બહેની જેમ પડી જાય પાછા ખુરશીમાં, ટીવીનો અવાજ વધારી દે, ગીત બી ચાલે છે. કોપીરાઇટ આવી જાય તો આમાં પથારી પડીએ ભાઈ. બે બ્લોગ મારા કુરબાન કરી દીધા કોપીરાઇટ. લાયા ઘડીક પછી ઉપર બતાડું તમને આયોજન આવતો રહ્યો. એટલો ગેલો છે ને કોઈ ખાવાનું બોલે ને એટલું બધી ભૂલી જાઉં. સંસારનું બધી દુઃખ હું બધી ભૂલી જાઉં. ખાવાનું કોક કહી દે ને એટલું કાલો ગેલો થઈ ગયો. એટલે તો વિડીયો બનાવવાનું ભૂલી ગયો. તમને ખબર છે ભજીયાની રોટલી તો કેવી હોય. શ્રીખંડ આપણે વ્હાઈટ કલરનું છે, વ્હાઈટ ફ્લેવરનું છે. તો શ્રીખંડ દેખાડી દઈએ, કેમ કે કહેવો પહેલાં શ્રીખંડ ના દેખાડ્યું તમને ખાવાના બોલે તમે ક્યાં પૂછ્યું. આપણું શ્રીખંડ છે. એક ડાબલો તો આપણે હુલારી ગયા ને એક ડાબલો એટલું વધ્યું હે. તો હવે આનો સવારે નાસ્તો જ થાય, બપોરે લંચ થાય, તો એ વધ્યું તો રાતના ડિનર થાય. ઉપાધિ કરો ને આપણી પાસે બધી સેવિંગ્સ પડી ગયેલો જ હોય. હવે આ સવારે આનું આપણે પતાવવાનું છે. હા મારા ભાઈઓ હવે આપણે ભાગીએ છે. એ બી સારું કરીએ. માસ્ટર મૂવી પૂરું થઈ ગયું ને, રજનીકાંતનું ઓલું કુલી મૂવી છે ને એ પણ આપણે બહુ ગમે. તમને ખબર જ છે સાઉથના મૂવી બહુ ગમે. તો હવે ટીવી ચાલુ કરીએ, વ્લોગને કરીએ. તો આજના વ્લોગમાં આટલું જ. મળી જશે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ભાઈ વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો ને કોમેન્ટમાં હેપી બર્થડે લખી દેજો ભાઈ. તમારા ભાઈનો બર્થડે છે